આજે તો જમવાનું શું બનાવવું તે હું વિચારતી હતી તો આઈડિયા આવ્યો કે પાઉંભાજી બનાવી નાખું। ઘરમાં રહેલું બધું શાકભાજી સુધારી લીધું અને ત્યારબાદ તેને શાકભાજીને બાફવા મૂકી દીધું। તેમાં હળદર મીઠું નાખ્યું। શાકભાજી બફાય છે ત્યાં સુધીમાં આદુ લસણની પેસ્ટ તૈયાર કરી લીધી અને હવે ભાજી વઘારવા માટે શાકભાજીનો છુંદો બનાવી નાખ્યો। તો શાકભાજીનો છુંદો તૈયાર થઈ ગયો। મેં તેલ મૂકી અને વઘારવા માટે ડુંગળી નાખી। ડુંગળીને થોડી સાંતળી લીધી, પછી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરી। પેસ્ટ સંતળાઈ ગઈ છે। હવે ટામેટાં ઉમેરીને બધું બરોબર મિક્સ કરી લીધું। ત્યારબાદ બધા મસાલા નાખી અને ચટાકેદાર પાઉંભાજીનો મસાલો તૈયાર કર્યો। તો બધા મસાલા સંતળાઈ ગયા છે। હવે તેમાં બાફેલું બધું શાકભાજી ઉમેરી અને સારી રીતે હલાવી લીધું। તો સારી રીતે બધું મિક્સ કરી અને છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરી અને તેને ચટપટી બનાવવા માટે આપણે તેમાં બટર ઉમેર્યું, છેલ્લે કોથમીર નાખી અને પાઉંભાજી તૈયાર કરી। તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો।